આજનો દિવસ એ માત્ર ઉજવણીનો નથી, પરંતુ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. તો ચાલો સાંભળીએ વિદ્યા અને આરતીની લાગણીઓને. ડિયર મમ્મી પપ્પા, આજે હું અહીં દીકરી તરીકે નહીં, પરંતુ તમારા પ્રેમ, ત્યાગ અને સંસ્કારની જીવતી સાક્ષી તરીકે તમારા સમક્ષ છું. આજે અહીં બોલવું મારા માટે સહેલું નથી, કારણ કે શબ્દો ઓછા પડે છે અને ભાવનાઓ ઉભરાઈ આવે છે. તમારા સાથે વિતાવેલા મારા દરેક દિવસમાં તમે મને જે પ્રેમ, સુરક્ષા અને વિશ્વાસ આપ્યો છે તે શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. 50 વર્ષ એટલે અર્ધ સદી. આ માત્ર લગ્નના વર્ષો નથી, પણ એક એવી કહાની છે જેમાં ત્યાગ, સમર્પણ, સમજણ, મૌન અને અઢળક પ્રેમ છે. મમ્મી, તમે હંમેશા પોતાને ભૂલી અને અમને આગળ રાખ્યા. તમારો પ્રેમ ક્યારેય બોલ્યો નહીં, પણ દરેક કામમાં દેખાયો. મને ભણાવી અને હોશિયાર બનાવવા માટે તમે તમારી લાઈફના દાખલા આપતા. તમે પોતે જે ના કરી શક્યા એ કામ મને કરાવી તમારા સપના અમારા થકી સાકાર કર્યા છે. મને જીવનના દરેક તબક્કે પોઝિટિવ રાખી મારી સ્ટ્રેન્થ બન્યા છો. મારા જન્મથી માંડીને હમણાં સુધીના દરેક દિવસે તમે મને જ નહીં, મારા ફેમિલીને પણ પોતાની જાત ભૂલીને જે સપોર્ટ કરો છો એ અવિસ્મરણીય છે. પપ્પા, તમે મને જીવનમાં કેવી રીતે મજબૂત બનવું, સાચું રહેવું અને જવાબદારીઓને દિલથી નિભાવવી એ શીખવ્યું છે. પપ્પા, તમે મને દીકરી હોવા છતાંય મારી ભણતરથી માંડી અને મારી જરૂરિયાતની વસ્તુમાં તેમજ હરીશના રૂપે મારા જીવન સાથીની પસંદગીમાં પણ મારી ચોઈસને માન આપ્યું. હું તમારી દીકરી છું, પણ તમે મને દીકરાની જેમ જ બધી ફ્રીડમ આપી. મને સેલ્ફ ડિપેન્ડન્ટ બનવાની ટ્રેનિંગ માટે ઓફિસમાં જવાનું અને બધા જ કામમાં ઓલરાઉન્ડર બનવાની શીખ આપી. તું બિંદાસ ગાડી ચલાવ, કાંઈ થશે તો હું છું ને, કહીને મને જે હિંમત પપ્પા તમે આપી, એના કારણે જ આજે હું મારા જીવનની દરેક પરિસ્થિતિમાં અડગ બનીને સંસારરૂપી મારી ગાડીને પણ સારી રીતે ચલાવી તમારી દીકરી હોવાનો ગર્વ અનુભવી રહી છું. મને બચપનમાં શિવાજીના હાલરડા ગાઈને સુવડાવનારા મારા માતા પિતા આજે મારા દીકરા દીકરીને પણ મારાથી વિશેષ પ્રેમ અને સપોર્ટ કરીને દોહિત્રાના પણ રોલ મોડેલ બની ગયા છે. આત્મન અને યશવી જેના નકશા કદમ પર ચાલવાના સપના સેવી રહ્યા છે એવા બેસ્ટ મોટિવેટર બની ગયા છે. શ્રીમ રૂપે મારી માટે બેસ્ટ વહુ દીકરી મને શોધી આપીને તેને પણ પોતાની દીકરી જ છે એમ માનનારા તમે મહાન નાનો નાની બની ગયા છો. કદાચ હું હંમેશા કહી નથી શકતી, પણ દિલથી આજે કહેવા માંગુ છું, મમ્મી પપ્પા, તમારા વગર મારું જીવન અધૂરું છે. આ સુવર્ણ ક્ષણે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારો સાથ આમ જ અમર રહે અને તમારું સ્મિત ક્યારેય ઓછું ન થાય. તમારા બંનેનો અમારા માટેનો અઢળક પ્રેમ એ અમારી સૌથી મોટી સંપત્તિ છે. તમારા લગ્નની 50મી વર્ષગાંઠ નિમિત્તે દિલથી શુભેચ્છાઓ પાઠવું છું અને પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે તમે બંને આમ જ સજોડે તમારા સ્વસ્થ, તંદુરસ્ત અને મસ્ત લગ્ન જીવનનો શતાબ્દી મહોત્સવ પણ મનાવો. મમ્મી પપ્પા, તમારા ચરણોમાં શીશ નમાવીને આટલું જ માંગીએ છીએ કે તમારી સાથરૂપી છાયા તેમજ આશીર્વાદરૂપી ભેટ સદાય અમારા ઉપર વરસતી રહે. લવ યુ બોથ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ ફોર એવરીથિંગ. વહાલા મમ્મી અને પપ્પા, આજે આપ બંનેના જીવનનો ખૂબ જ સ્પેશિયલ અને ગૌરવપૂર્ણ દિવસ છે. 50 વર્ષનો અતૂટ સાથ, પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ
એ જ તમારા સફળ લગ્ન જીવનનું રહસ્ય છે. મમ્મી, આપનો અઢળક પ્રેમ, ત્યાગ અને ધીરજ આપણા પરિવારની મજબૂત આધારશિલા છે. પપ્પા, આપની મહેનત, સિદ્ધાંતો અને માર્ગદર્શન અમારા માટે હંમેશા પ્રેરણાદાયક બન્યા છે. અમે ભણી ગણીને નામ રોશન કરીએ એ પાછળની તમારી મહેનત અવિસ્મરણીય છે. મમ્મી પપ્પા પોતે વધારે ભણ્યા નથી, પણ અમને ભણાવવા માટે ખૂબ મહેનત કરી છે. અમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે મમ્મી જાતે જ અમને ભણાવતા. કોઈ વસ્તુ જો મમ્મીને ન સમજાય તો એ સ્કૂલમાં આવીને ટીચર પાસેથી શીખતા, પછી અમને શીખવાડતા. એક્ઝામ્સ વખતે પણ મમ્મી અચૂક અમારી ઓરલ્સ લેતા, પછી જ અમે એક્ઝામ આપવા જતા. મમ્મી અમને સ્કૂલની દરેક એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરાવતા અને તેના માટે લગતી બધી જ મહેનત તે કરતા. એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી જો શાળાની બહાર હોય તો પપ્પા અમને ત્યાં લઈ જતા અને મોરલ સપોર્ટ બનીને હંમેશા અમારી પડખે જ રહેતા. અમારી અચીવમેન્ટ્સ પછીનો મમ્મી પપ્પાનો હરખ અને ગ્રેન્ડ સેલિબ્રેશન આજે પણ અમે ફીલ કરી શકીએ છીએ. હું સ્ટડીઝમાં નાનપણથી જ હોશિયાર હતી, તેથી નાનપણથી જ તમે બંનેએ મને ડૉક્ટર બનાવવાનું સપનું જોયું હતું અને એ સપનું સાકાર કરવા માટે તમે ડગલે અને પગલે મારી પડખે રહ્યા હતા. હું ભણી ગણીને ડૉક્ટર બની પછી મારા માટે ખૂબ જ સરસ જીવનસાથી અને મારી ભણતરની કદર કરે તેવો પરિવાર શોધ્યો. તેના માટે હું તમારી ખૂબ ખૂબ આભારી છું. તમારા આશીર્વાદથી આજે હું મારા ઘર પરિવારને અને મારી હોસ્પિટલને ખૂબ જ સરસ રીતે સંભાળી રહી છું. પપ્પાની હંમેશા એ કોશિશ રહી છે કે અમે ઇન્ડિપેન્ડન્ટ અને રિસ્પોન્સિબલ બનીએ. પપ્પાનો હંમેશા એ આગ્રહ રહેતો કે અમે અમારા અમુક કામો તો જાતે જ કરીએ, જેમ કે કોલેજમાં એડમિશન લેવા માટેની ઇન્ક્વાયરી, બેંકના કામો વગેરે વગેરે. પપ્પાનું ગાઈડન્સ હંમેશા અમારી સાથે જ હતું, પણ પપ્પા કહેતા કે જેટલા ફરશો, 4 લોકોને મળશો અને ટ્રાવેલ કરશો એટલા જ ઇન્ડિપેન્ડન્ટ અને કોન્ફિડન્ટ બનશો. આજે મારી દીકરીઓમાં પણ આ ક્વોલિટીઝ ડેવલપ કરવા માટે પપ્પા હંમેશા તત્પર હોય છે. દર વખતે એક્ઝામ પહેલાં ઓલ ધ બેસ્ટ કહેવાનું અને હંમેશા પોઝિટિવ રહેવાનું ગાઈડન્સ મમ્મી આજે પણ નાની બનીને મારી બંને દીકરીઓને આપતા રહે છે. જેટલી ખુશી મમ્મી પપ્પાને અમારી અચીવમેન્ટ્સ અને અમારા પ્રોગ્રેસથી મળતી, એટલી જ ખુશી તેઓને અમારી દીકરીઓની સક્સેસથી પણ મળે છે. પપ્પા હંમેશા સમાજ અને પરિવારની સેવા માટે તત્પર રહેતા. તેમના આ પરિશ્રમમાં મમ્મી સદાય તેમની પડખે રહેતા. તમારા કેરિંગ અને હેલ્પફુલ સ્વભાવે જ અમને શીખવ્યું છે કે સાચું સુખ વસ્તુઓમાં નહીં, પરંતુ સંબંધોને સાચવવામાં અને સેવાભાવમાં છે. પપ્પાનો હંમેશાથી જ એ મંત્ર રહ્યો છે કે જેટલું આપશો તેટલું પામશો. સેવાભાવ અને ઉદાર સ્વભાવને લીધે મેળવેલા આશીર્વાદ જ જીવનની સાચી મૂડી છે. જીવનમાં દરેક વાત પકડી રાખવી જરૂરી નથી. ક્યારેક માફ કરવું તો ક્યારેક જતું કરવું. એ શિખામણ આપ હંમેશા અમને આપતા રહ્યા છો. અહંકાર, ગુસ્સો અને ફરિયાદોને છોડી પ્રેમ અને સમજદારીથી આગળ વધવું, એ શીખ આપે જ અમને શીખવી છે. પપ્પાને હરવા ફરવાનો ખૂબ જ શોખ અને મમ્મીને ભરતકામ અને સિલાઈ કામ કરવું ખૂબ જ ગમે. મેં હંમેશા બંનેને એકબીજાના શોખ પૂરા કરવા માટે મદદરૂપ થતા જોયા છે. આજે પણ બંને જણા પોતપોતાની એક્ટિવિટીમાં એટલા વ્યસ્ત રહે છે કે મેં ક્યારે પણ બંનેને થાકીને બેસી રહેતા જોયા નથી. આજે જ્યારે અમે 4 દીકરીઓ પોતપોતાની લાઈફમાં વ્યસ્ત છીએ, ત્યારે મમ્મી પપ્પાને એકબીજાનો સહારો બનીને હસી ખુશી અને આનંદથી જીવતા જોયા છે. એક દીકરી તરીકે હું પ્રાઉડલી કહું છું કે મને આપ જેવા માતા પિતા મળ્યા એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે. આજે હું જે કંઈ પણ છું એ આપના સંસ્કારો, વિશ્વાસ અને આશીર્વાદનું ફળ છે. આજના આ અવસર પર હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપ બંને હંમેશા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો અને આવનારા વર્ષોમાં પણ આવી જ રીતે એકબીજાનો સાથ નિભાવતા રહો. લવ યુ મમ્મી પપ્પા.